આયા વિહોણા આરોપો લગાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને વારંવાર પોતાના નિવેદન પર પલટવાર કરવો પડી રહ્યો છે. તેમના સતત બદલાતા નિવેદનોએ કેનેડાના જુઠ્ઠાણાને આખી દુનિયા સમક્ષ ખુલ્લા પાડી દીધા છે. તો થોડા દિવસ પહેલા જ આ મામલે ભારતના ગૃહમંત્રી અમિત શાહ અને NSA અજીત ડોભાલ પર આરોપ લગાવનાર કેનેડાએ ફરી પોતાના નિવેદન પર પલટવાર કર્યો છે. ત્યારે આ મામલે કેનેડાએ હવે તેની સત્તાવાર વેબસાઇટ પર એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેની પાસે ભારતીય વડાપ્રધાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ મંત્રી S જયશંકર વિરુદ્ધ હરદીપ નિજ્જર કેસમાં સંડોવણીના કોઈ પુરાવા નથી. તો પ્રીવી કાઉન્સિલના ડેપ્યુટી ક્લાર્ક અને વડાપ્રધાન ટ્રુડોના રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર સલાહકાર નથાલી જી ડ્રોઈને સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે કેનેડા પાસે હરદીપ નિજ્જર સંબંધિત કેસમાં ભારતીય નેતાઓ અને અધિકારીઓ વિરુદ્ધ કોઈ પુરાવા નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.